મિત્રો, આ જગતમાં અનેક મહાન સંતો, પીર, યોગી અને અવતારો થયા, પરંતુ પોતાના ભક્તોના દરેક દુઃખ દૂર કરવા માટે સ્વયં ધરતી પર અવતરી આવતા દેવોમાં બાબા રામદેવ પીરજીનું સ્થાન અનન્ય છે. રણમાં જન્મેલા હોવા છતાં તેમનો મહિમા સમુદ્ર જેટલો અપરંપાર છે. કહેવાય છે કે જો કોઈ ભક્ત સાચા મનથી ભાદરવા માસના શુક્લ પક્ષના નોરતા કરે તો રામદેવ પીરજી તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાંથી દુઃખ, ગરીબી, રોગ, કલહ અને અશાંતિ દૂર કરી દે છે. આ વાર્તા છે કુંવરજીભાઈ નામના એક ગરીબ ભક્તની, જે ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતો હતો. કુટુંબ મોટું હતું, ઘર ભાડાનું હતું અને ખાવા માટે રોજની લડાઈ હતી. અનેક વર્ષોથી ઘરમાં ગરીબીનો વાસ હતો, ઋણના ભાર નીચે પરિવાર દબાઈ ગયો હતો. દરેક જગ્યાએ મદદ માંગવા છતાં સહાય ક્યાંયથી મળતી નહોતી. જીવનના દુઃખોથી કુંવરજીભાઈ એટલો તૂટી ગયો કે એક રાત્રે આકાશ તરફ જોઈને આંસુઓ સાથે બોલી ઉઠ્યો, બાબા રામદેવ પીરજી, જો તમે સાચે મારા રક્ષક છો તો મારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ લાવો. એ સમયે ભાદરવા માસ નજીક આવી રહ્યો હતો. ગામના વૃદ્ધોએ કુંવરજીભાઈને કહ્યું, બેટા, રામાપીરના નોરતા રાખજો, મનથી, શ્રદ્ધાથી અને સમર્પણથી. તારો દુઃખનો ભાર હળવો થશે. કુંવરજીભાઈએ નક્કી કર્યું કે આ વખતે ભાદરવા માસના શુક્લ પક્ષના નોરતા તે ચોક્કસપણે કરશે. પ્રથમ દિવસની સવારે કુંવરજીભાઈ વહેલા ઉઠ્યો. ઘરમાં પૈસા નહોતા, પણ પોતાના ભક્તિભર્યા હૃદયથી જ એક નાનો દીવો પ્રગટાવ્યો અને જય રામાપીર બોલીને પૂજા શરૂ કરી. તેણે એક જ વચન આપ્યું, બાબા, મારી પાસે ભોગ નથી, ભેટ નથી, પણ મારી શ્રદ્ધા અને પ્રેમ તારા માટે અવિનાશી છે. દિવસો પસાર થતા ગયા. કુંવરજીભાઈ રોજે સવાર સાંજ દીવો પ્રગટાવતો, નામસ્મરણ કરતો અને સાંજ પડતા રામદેવ પીરના ભજન કીર્તનમાં સામેલ થતો. ગામમાં મંદિરના આંગણે દરરોજ જાગરણ થતું, ભક્તો ગજરા ગાતા, તાળીઓ પડતી અને દરેક ખૂણે જય રામાપીર, રામાપીર, રામાપીર દાતાના સ્વર ગુંજતા. નોરતાનો 5મો દિવસ આવ્યો. એ દિવસે કુંવરજીભાઈને સપનામાં રામદેવ પીરજી દર્શન આપ્યા. કુંવરજીભાઈએ જોયું કે રણમાં ઊભેલા એક દિવ્ય પ્રકાશમય સ્વરૂપે કહ્યું, બેટા, ચિંતા ન કર. તારા ઘરની ગરીબી હવે દૂર થશે. તું વિશ્વાસ રાખ અને ભક્તિથી પૂજા ચાલુ રાખ. કુંવરજીભાઈના આંખોમાં આંસુ આવી ગયા. સપનાથી જાગતા તેના અંદર નવજીવનનો પ્રકાશ ફેલાઈ ગયો. હવે તે વધુ નિષ્ઠાપૂર્વક પૂજા કરવા લાગ્યો. નોરતાનો 9મો દિવસ આવ્યો. દશમીની રાત્રિ હતી. ગામના મંદિરના આંગણે વિશાળ ભજન સાંજનું આયોજન થયું. સેંકડો ભક્તો ભેગા થયા. દીવાઓના પ્રકાશથી આખું ગામ ઝગમગી ઉઠ્યું. કુંવરજીભાઈએ પોતાના અંતરના દરેક દુઃખ, દરેક પીડાને રામદેવ પીરના ચરણોમાં સમર્પિત કરી દીધી. અને પછી ચમત્કાર થયો. બીજા જ દિવસે સવારમાં કુંવરજીભાઈના આંગણામાં ગામના એક જમીનદાર આવ્યા અને કહ્યું, કુંવરજી, તારા પૂર્વજના હક્કના ખેતરની નોંધણીમાં ભૂલ થઈ ગઈ હતી. આજે સરકારી નોંધણીમાં સુધારો આવ્યો છે અને હવે તે જમીનનો માલિક તું જ છે. કુંવરજીભાઈના ઘરનું જીવન પલટાઈ ગયું. થોડા સમયમાં તેના ઘરે ધન, સુખ, આનંદ અને સમૃદ્ધિનો પ્રવાહ વહી ગયો. કુંવરજીભાઈએ આખા ગામમાં પ્રસાર કર્યો કે આ બધું પોતાના રામદેવ પીરજીના આશીર્વાદથી શક્ય થયું છે. ત્યારથી કુંવરજીભાઈએ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે નોરતા શ્રદ્ધાપૂર્વક કરશે અને બીજાઓને પણ એ કરાવશે. આજથી સદીઓ પહેલા બનેલી આ કથા આજે પણ ભક્તોના હૃદયમાં જીવિત છે. ભક્તો માને છે કે જે કોઈ વ્યક્તિ ભાદરવા માસના શુક્લ પક્ષના નોરતા કરે, દીવો પ્રગટાવે, ભજન કીર્તન કરે અને પ્રેમથી રામદેવ પીરજીનું નામ સ્મરણ કરે, તેના જીવનમાંથી દરેક દુઃખ દૂર થાય છે. આ નોરતા માત્ર ઉપવાસ કે પૂજા નથી, આ છે વિશ્વાસ અને સમર્પણનો ઉત્સવ.
અહીં પૈસાનો ભોગ મહત્વનો નથી, અહીં ભક્તિનો દીવો જ સૌથી મોટો છે. જે હૃદય શુદ્ધ છે ત્યાં સ્વયં રામદેવ પીરજી આવીને આશીર્વાદ આપે છે. ભક્તોના મોઢેથી આજે પણ એક જ નાદ ગુંજે છે, જય રામાપીર, રામાપીર, રામાપીર દાતા. મિત્રો, આજે આપણે એક એવી દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે માત્ર ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કારોની સાક્ષી નથી, પણ એક એવા પરમાત્માની મહિમા દર્શાવે છે જેમણે પોતાના જીવનનો દરેક ક્ષણ માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યો. વાત છે આપણા સૌના આરાધ્ય દેવ બાબા રામદેવ પીરજીની, જેમનો મહિમા અપરંપાર છે, જેમની કરુણા અસીમ છે અને જેમનું નામ લેવાથી જ હૃદયમાં શાંતિ, ઘરમાં સુખ અને જીવનમાં સમૃદ્ધિ આવી જાય છે. ખાસ કરીને ભાદરવા માસના શુક્લ પક્ષના નોરતા દરમિયાન જ્યારે ભક્તો રામદેવ પીરજીની પૂજા કરે છે, ત્યારે કહેવાય છે કે સ્વયં રામદેવ પીર પોતાના દીવાને ઉતરીને ભક્તોના ઘર આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સૌપ્રથમ આપણે રામદેવ પીરના જીવનની વાત કરીએ. સંમત 1409માં રાજસ્થાનના ઉંડિયા ગામે રાજપૂત કુળમાં રામદેવ પીરજીનો જન્મ થયો હતો. પિતાનું નામ રાજા અજયસિંહ તનવર અને માતાનું નામ રાણી મૈનાદેવી હતું. જન્મ સમયે જ ઘણા ચમત્કારો જોવા મળ્યા હતા. જન્મ પછી તરત જ રામદેવ પીરજીના શરીર પરથી અદ્ભુત તેજ પ્રસરી રહ્યું હતું. તેમના ચહેરા પર એવી દિવ્ય કાંતિ હતી કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. બાળપણથી જ રામદેવ પીર કરુણાસાગર, દયાળુ, યોગસિદ્ધ પુરુષ અને ભક્તપ્રેમી હતા. તેમને જાતિભેદ, ધર્મભેદ કે સંપત્તિનો કોઈ ભાન નહોતું, તેમના માટે બધા સમાન હતા. કહેવાય છે કે રામદેવ પીરજી બાળપણથી જ અનોખા હતા. એક દિવસ ઉંડિયા ગામમાં પાણીની ભારે તંગી પડી. લોકો પાણી માટે તરસ્યા હતા, પશુઓ પણ વ્યાકુળ થઈ ગયા. ત્યારે નાના રામદેવજી એ ગામના તળાવ પાસે જઈ પોતાની નાની આંગળી પાણીમાં ડૂબાડી દીધી અને તરત જ તળાવમાં સ્વચ્છ, ઠંડુ પાણી છલકાઈ ગયું. ગામના લોકો ચમત્કાર જોઈ રામદેવજીના ચરણોમાં નમ્યા અને સમજ્યા કે આ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ પરમાત્માનો અવતાર છે. બાબા રામદેવ પીરજીનો જીવન હંમેશા ગરીબો અને પીડિતોના કલ્યાણ માટે સમર્પિત હતો. તેઓ દરેકની મદદ કરતા, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને દર્દીને દવા પહોંચાડતા. ધર્મ જાતિનો કોઈ ભેદ નહોતો, એટલા માટે જ આજે પણ હિન્દુ અને મુસ્લિમ બંને ભક્તો તેમને સમાન શ્રદ્ધાથી પૂજે છે. મુસ્લિમ ભક્તો તેમને રામસા પીર કહે છે. નોરતાની વાત કરીએ તો ભક્તો માટે આ દિવસો અત્યંત પવિત્ર છે. ભાદ્રવા માસના શુક્લ પક્ષની બીજથી લઈને દશમી સુધી રામદેવ પીરજીની વિશેષ પૂજા થાય છે. આ 9 દિવસના નોરતા દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, દીવો પ્રગટાવે છે, મંદિરોમાં ભજન કીર્તન કરે છે અને જય રામાપીરના નાદથી ઘરગામ ધર્મમય બને છે. કહેવાય છે કે આ દિવસોમાં જે ભક્ત સાચા મનથી પૂજા કરે છે, તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વાર્તા કહે છે કે એક વખત એક ગરીબ ભક્ત હતો, નામ હતું ભોળા ભગત. ભોળા ભગત પાસે નોરતા કરવા માટે પૈસા ન હતા, ભોગ માટે સામગ્રી ન હતી, પણ તેનો વિશ્વાસ અડગ હતો. તેણે માટીનો નાનો દીવો પ્રગટાવ્યો અને આખી રાત રામદેવ પીરના ભજન કરતો રહ્યો. બીજા જ દિવસે સવારે ભોળા ભગતના આંગણામાં એક ચમત્કાર થયો. ત્યાં એક સોનાનો કળશ પ્રગટ્યો, જેમાં ધાન્ય, સોનું અને મીઠાઈ ભરેલી હતી. ભોળા ભગત રડી પડ્યો અને સમજ્યો કે આ તો પોતાના રામાપીરજીનો આશીર્વાદ છે. ત્યારથી લોકો માનવા લાગ્યા કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક નોરતા કરે છે, તેમના જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. નોરતા દરમિયાન પૂજાની વિધિ પણ અત્યંત મહત્વની છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ ભક્તો રામદેવ પીરજીના ચિત્ર કે પ્રતિમા સામે દીવો પ્રગટાવે છે. ત્યારબાદ ખીર, ખીચડી, તલ, ઘઉંના રોટલા અને દૂધનો ભોગ લગાવવામાં આવે છે. રાત્રે મંદિરોમાં ભજન, ગજરા,
જાગરણ અને પાલના ઉજવણી થાય છે. ગામમાં મેળો લાગે છે અને ભક્તિની ગંગા વહે છે. એક પ્રસિદ્ધ કથા અનુસાર રામદેવ પીરજીના જીવન દરમિયાન 5 મુસ્લિમ ફકીરો તેમના દર્શન માટે આવ્યા હતા. જ્યારે ફકીરોએ તેમના ચમત્કારો જોયા ત્યારે તેઓએ રામદેવજીના ચરણોમાં સમર્પિત થઈ પીર તરીકે માન આપ્યો. આથી જ તેમને રામદેવ પીર કહેવામાં આવે છે. આજ સુધી આ 5 ફકીરોની સમાધિઓ રામદેવરા મંદિરે રામદેવજીની બાજુમાં જ છે, જ્યાં ભક્તો એકસાથે પ્રાર્થના કરે છે. ભક્તો માનતા છે કે જો કોઈ વ્યક્તિ સતત 5 વર્ષ સુધી નોરતા કરે તો જીવનમાંથી ગરીબી, રોગ, શોક, દુઃખ, તકલીફ અને અશાંતિ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સમયમાં ખાસ કરીને જય રામાપીર, રામાપીર, રામાપીરના જાપથી મન, શરીર અને આત્મા શુદ્ધ થાય છે. આ નોરતા માત્ર ભક્તિના દિવસો નથી, પરંતુ તે મનની પવિત્રતાનો ઉત્સવ છે. અહીં કોઈ ભૌતિક સંપત્તિ કે દેખાવનું સ્થાન નથી. રામદેવ પીરજી માત્ર ભક્તિના ભાવને જ સ્વીકાર કરે છે. જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે, પોતાના મનના દુઃખોને સમર્પિત કરે છે, રામદેવ પીરજી તેમની પ્રાર્થના સાંભળે છે અને યોગ્ય સમયે તેમને આશીર્વાદ આપે છે. વાર્તા કહે છે કે એક વખત એક ગરીબ ભક્ત ભોળા ભગત રામદેવ પીરજીના મંદિરે પહોંચ્યો. નોરતા ચાલી રહ્યા હતા, પણ ભોળા ભગત પાસે પૂજાની સામગ્રી માટે એક પણ કાણી ન હતી. તે છતાં તેણે માટીનો નાનો દીવો પ્રગટાવ્યો અને રાતભર રામદેવ પીરના ભજન કરતો રહ્યો. બીજા જ દિવસે સવારે ભોળા ભગતના ઘરના આંગણામાં એક ચમત્કાર થયો. ત્યાં એક સોનાનો કળશ પ્રગટ્યો, જેમાં ધાન્ય, સોનું અને મીઠાઈ ભરેલી હતી. ભોળા ભગતના આનંદની સીમા ન રહી. તેણે સમજી લીધું કે આ પોતાના રામાપીરજીનો આશીર્વાદ છે. હવે આપણે વાત કરીએ 9 દિવસના નોરતાની પૂજા વિધિ અને મહિમાની. પ્રથમ દિવસ બીજ. ભક્તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે અને રામદેવ પીરજીની મૂર્તિ કે ચિત્ર આગળ દીવો પ્રગટાવે છે. આ દિવસે ઘરમાં પવિત્ર વાતાવરણ સર્જાય છે. પ્રથમ દીવો પ્રગટાવતા જ મનથી પ્રાર્થના કરવી, બાબા, મારા મન, વાણી અને કર્મ શુદ્ધ રહે. બીજો દિવસ ત્રીજ. આ દિવસે ખાસ કરીને ઘરમાં ભજન અને જાગરણની શરૂઆત થાય છે. ભક્તો આ દિવસે એક વિશેષ મંત્ર જાપે છે. જય રામાપીર, રામાપીર, રામાપીર દાતા. તમારા આશીર્વાદથી દુઃખ થાય વિલય. ત્રીજો દિવસ ચોથી. ભક્તો આ દિવસે ઘઉંના રોટલા, દૂધ અને તલનો ભોગ લગાવે છે. રાત્રે પરિવારમાં સાથે ભજન કીર્તન થાય છે. ચોથો દિવસ પાંચમી. કહેવાય છે કે આ દિવસે જે ભક્ત નિષ્ઠાપૂર્વક રામદેવ પીરને દીવો અર્પે છે, તેના જીવનમાંથી ગરીબીનો અંધકાર સદાકાળ માટે દૂર થઈ જાય છે. પાંચમો દિવસ છઠ્ઠી. આ દિવસે મંદિરોમાં વિશેષ મેળા યોજાય છે. ભક્તો એકસાથે રામદેવ પીરજીના ચમત્કારોની વાર્તાઓ સાંભળે છે અને ભજનમાં લીન થઈ જાય છે. છઠ્ઠો દિવસ સાતમી. ભક્તો આ દિવસે ખાસ પાલના ઉત્સવ કરે છે, જેમાં રામદેવ પીરની બાળરૂપની પૂજા થાય છે. સાતમો દિવસ આઠમી. આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે રામદેવ પીરજી સ્વયં ભક્તોના ઘર પર આવે છે અને આશીર્વાદ આપે છે. આઠમો દિવસ નોમી. આ દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને રાત્રે વિશેષ જાગરણ કરે છે. મંદિરોથી લઈને ઘરો સુધી જય રામાપીરના નાદ ગુંજે છે. નવમો દિવસ દશમી. અંતિમ દિવસે વિશેષ પૂજા થાય છે. ભક્તો પ્રાર્થના કરે છે કે તેમના જીવનમાંથી બધા દુઃખ, દરિદ્રતા અને અશાંતિ સદાકાળ માટે દૂર થાય. આ 9 દિવસના નોરતા પૂરા કર્યા બાદ ભક્તોના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ સતત 5 વર્ષ સુધી નોરતા કરે, તેના જીવનમાં. વાર્તા કહે છે કે એક વખત એક ગરીબ ભક્ત ભોળા ભગત રામદેવ પીરજીના મંદિરે પહોંચ્યો. નોરતા ચાલી રહ્યા હતા,
પણ ભોળા ભગત પાસે પૂજાની સામગ્રી માટે એક પણ કાણી ન હતી. તે છતાં તેણે માટીનો નાનો દીવો પ્રગટાવ્યો અને રાતભર રામદેવ પીરના ભજન કરતો રહ્યો. બીજા જ દિવસે સવારે ભોળા ભગતના ઘરના આંગણામાં એક ચમત્કાર થયો. ત્યાં એક સોનાનો કળશ પ્રગટ્યો, જેમાં ધાન્ય, સોનું અને મીઠાઈ ભરેલી હતી. ભોળા ભગતના આનંદની સીમા ન રહી. તેણે સમજી લીધું કે આ પોતાના રામાપીરજીનો આશીર્વાદ છે. હવે આપણે વાત કરીએ 9 દિવસના નોરતાની પૂજા વિધિ અને મહિમાની. પ્રથમ દિવસ બીજ. ભક્તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે અને રામદેવ પીરજીની મૂર્તિ કે ચિત્ર આગળ દીવો પ્રગટાવે છે. આ દિવસે ઘરમાં પવિત્ર વાતાવરણ સર્જાય છે. પ્રથમ દીવો પ્રગટાવતા જ મનથી પ્રાર્થના કરવી, બાબા, મારા મન, વાણી અને કર્મ શુદ્ધ રહે. બીજો દિવસ ત્રીજ. આ દિવસે ખાસ કરીને ઘરમાં ભજન અને જાગરણની શરૂઆત થાય છે. ભક્તો આ દિવસે એક વિશેષ મંત્ર જાપે છે. જય રામાપીર, રામાપીર, રામાપીર દાતા. તમારા આશીર્વાદથી દુઃખ થાય વિલય. ત્રીજો દિવસ ચોથી. ભક્તો આ દિવસે ઘઉંના રોટલા, દૂધ અને તલનો ભોગ લગાવે છે. રાત્રે પરિવારમાં સાથે ભજન કીર્તન થાય છે. ચોથો દિવસ પાંચમી. કહેવાય છે કે આ દિવસે જે ભક્ત નિષ્ઠાપૂર્વક રામદેવ પીરને દીવો અર્પે છે, તેના જીવનમાંથી ગરીબીનો અંધકાર સદાકાળ માટે દૂર થઈ જાય છે. પાંચમો દિવસ છઠ્ઠી. આ દિવસે મંદિરોમાં વિશેષ મેળા યોજાય છે. ભક્તો એકસાથે રામદેવ પીરજીના ચમત્કારોની વાર્તાઓ સાંભળે છે અને ભજનમાં લીન થઈ જાય છે. છઠ્ઠો દિવસ સાતમી. ભક્તો આ દિવસે ખાસ પાલના ઉત્સવ કરે છે, જેમાં રામદેવ પીરની બાળરૂપની પૂજા થાય છે. સાતમો દિવસ આઠમી. આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે રામદેવ પીરજી સ્વયં ભક્તોના ઘર પર આવે છે અને આશીર્વાદ આપે છે. આઠમો દિવસ નોમી. આ દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને રાત્રે વિશેષ જાગરણ કરે છે. મંદિરોથી લઈને ઘરો સુધી જય રામાપીરના નાદ ગુંજે છે. નવમો દિવસ દશમી. અંતિમ દિવસે વિશેષ પૂજા થાય છે. ભક્તો પ્રાર્થના કરે છે કે તેમના જીવનમાંથી બધા દુઃખ, દરિદ્રતા અને અશાંતિ સદાકાળ માટે દૂર થાય. આ 9 દિવસના નોરતા પૂરા કર્યા બાદ ભક્તોના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ સતત 5 વર્ષ સુધી નોરતા કરે, તેના જીવનમાં